जय माताजी मित्रों, रामाधणी ब्लॉग में बधाનું સ્વાગત છે। तो मित्रों આપણે આજે એરંડામાં પાણી ચાલુ છે। બીજા ખેતર આપણે વાડ વટીને રહી ને એમાં પાણી ચાલુ છે, બરાબર। આ તો આપણે પીવડાયા ત્યારે બતાવ્યું હતું, તો આપણે એમાં પાણી ચાલુ છે એટલે ભાગે આ લીલું છે, ઘરે નહીં વાવ્યું। આપણે આજે જોવા 3 દિવસથી ચાલુ છે, તો જોવા જવાનું છે પાણી કેટલું બાકી રહ્યું છે પીવડાયા વગર, બરાબર। તો અહીંયા જાઓ અને ભરતભાઈ ને શું કહેવાય આપણે મુવા તો અજમો બાબાનો હતો, તો આપણે ભરતભાઈને કોલ કરશે જેમને એ અજમો બાબાનું ચાલુ હોય એમ કે પાણીને પાળીએ આવી રીતે જ પાળ્યું હોય, આવી રીતે જ આવી પાળીએ નાખવાનું હોય એમ કહેતા હતા। તો આપણે અહીંયા ફોન કરો ભરતભાઈને, ઘડીક રહીને પહેલાં એરંડા પાણી ચાલુ છે અહીંયા જઈએ। અને આ કપા ઊભો હોય એમાં હવે ઘઉં કરવાના છે, એટલે કપા વેણવાનું ચાલુ છે। બસ એ કપા વેણી હોઠી હુડી નાખે ને કે કટર હકાવી દે, પછી શેડી ને કે પલાવ હાંકી દે, પછી તરત જ કહું। અને મિત્રો જુઓ અમારા કાકાને કાલ 2 દિવસ પહેલાં અમારા પાસે છોડી, પણ જો કમ્પ્લીટ થઈ ગઈ છે। હજુ આ રીતે શું નાનો રોપ હતો અને અમારે લાવ્યા હતા ને એ મોટો રોપ આવ્યો હતો, અમે વિજાપુરથી લાવ્યા ને અમારા ગામમાં અહીં લાવ્યા છે, એમ કે સગા સંબંધીથી લાવ્યા છે। અને આમાં ઘઉં આવવાના છે અને આપણે એરંડા આર્યા બહુ 1 નંબર છે આટલામાં। તો જોઈએ કેટલું પાણી હજુ બાકી જ છે, કેટલું જેવું ખબર છે નહીં। મિત્રો અંદર જઈને જોઈએ। તો મિત્રો એરંડા 1 નંબર છે, જો જો મિત્રો અમારે બકા ભાઈ કે પાણી બહુ ચાલુ નહીં, જો 1 2 3 4 4 આવ્યા છે, એટલે મિત્રો ગણો 5-6 વાગ્યા સુધી, ના કેટલા વાગ્યા 4 વાગ્યા છે, એટલે 1-1.5 કલાકમાં પાણી પી રહે આટલું દિવસે। જો આ છેલ્લા ચારામાં આવે ખરું, હવે 3 ચારા રહ્યા, 3-4 ચારા આ પી રહેવા આવ્યો છે, પણ હવે આમાં હાલ જ બદલાવી દે પાણી, પછી 5-6 સાડા 5-6 વાગ્યા સુધી પાણી પી રહે। પછી આપણે જે તમાકુ અમારી જે ઘરની હતી ને એમાં પાણી વાળવાનું છે, જે ગાળો પડ્યા હોય ને એ પલાળી અને ફેર એ ગાળા બુરવાના છે, એટલે અત્યારે તો હવે પાણી વાળવાને મેળ ના આવે તમાકુમાં, કેમ કે હવે મોડું થઈ જાય, એટલે કાલ આખો દિવસ પાણી એમાં પાવાનું છે। તો હવે મિત્રો આપણે ભરતભાઈને કોલ કરીને મળીએ, જોઈએ અને એ ચાલુ હોય એનું કામકાજ અજમાનું, બરાબર। મને એ અજમો શું કહે મને અજમો, તો આપણે ભરતભાઈને કોલ કરીને મળીએ, ઓકે। તો કે ભરતભાઈ કે કોલ કરે ભરતભાઈ કે હજુ પાણી ચાલુ કરે ને એટલે કે અજમો આગળ નાખી દેવાનું। મૂકું એવું છે કે જાણે પાણી વાળવાનું હશે ને ત્યારે કે તમને તો હું ફોન કરીશ, મૂકું એવું છે, કશું વાંધો નહીં। તે હાલ તો ભરતભાઈ ઘરે હશે, આપણે હવે કોઈ નહીં, આપણે ભેંસોને 4 નાખી દીધી, હવે 4 નાખીને ભેંસું દોઈને ઘરે જવાનું છે। અને આ લગભગ તો હમણાં અમે ભેંસું દોતા આરે પી જાય, ઓલી કોરા જાય એવું નહીં, ગારો છે ને બધી કોરા બતાવો સામે વાડ હતી અને હમણાં એટલા હતી। તમાકુનું વાવેતર ઘણું થયું છે, પણ હું તો આ સાલ તમાકુનું વાવેતર કરવું હોય ને કર્યું છે ઘણું, પણ એન ટાઈમમાં કોઈ તમાકુનું રોપ નથી મળતા, મુશ્કેલીથી મળે, પણ શું કોઈ ધારો કે મારી જોડે હોય રોપ
મને ખબર છે કે સામેલા ભાઈને પહેલાં એમ કે ગાળવાણ કરેલું છે, એટલે હું 5000 રૂપિયા કહું તો બીજે કંઈ મળે નહીં, તો એ તો આપવાના છે. 5ના 10,000 રૂપિયા કહું તો એ આપવાના જ છે. એટલે હાલમાં એવું થઈ ગયું છે કે વિજાપુર અને ગામડામાં એટલો ભાવ વધી ગયો અને વાત જ જવા દો. ખાલી અઠવાડિયાની અંદર અમે વિજાપુરથી લાવ્યા હતા ને, એક પોટકામાં 4 પોટકા લાવ્યા હતા 800 રૂપિયે. અત્યારે હાલની અંદર લગભગ 3500થી 4000 રૂપિયા છે. એ મળે તો મળે, ના એ મળે એવું છે. તો આપણે હવે જવાનું છે હમણાં, પાસે મળીએ બરાબર. તો મિત્રો બીજું કોઈ નહીં, આપણે તમાકુ ખરા રાખવાની એક કોમેડી વિડીયો બનાવાયા હતા. રામાતળી વ્લોગમાં એક કોમેડી વિડીયો એટલે આપણે ઇન્સ્ટાગ્રામમાં બરાબર, ઇન્સ્ટાગ્રામની આઈડીમાં એક કોમેડી વિડીયો બનાવાયા હતા. વિડીયો બનાવી દીધો છે. અને મિત્રો કહો હવે જો કમ્પ્લીટ થઈ ગયું છે તમાકુ. આપણે બીજું કોઈ કોમ હતું નહીં, મકાઈ વાટવા ગયા હતા, પણ અહીંયા કોમ હતું એટલે ફટાફટ કોમ પતાવી પછી હવે એક વિડીયો બનાવ્યા, એક કોમેડી રીલ બનાવી દીધી. હવે એડિટ કરશે. મિત્રો વિડીયો કેવો હતો કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય બાબારી. અને વિડીયો વધુમાં વધુ શેર કરજો. અને મિત્રો વોચ ટાઈમ ખૂટે છે તો વોચ ટાઈમ જલ્દી કમ્પ્લીટ કરી દો. જય માતાજી, જય બાબા.